ભાવનગર શહેરમાં જૂની અદાવતમાં થયેલ ફાયરિંગ કેસમાં 6 આરોપીઓ ઝડપાયા. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં જૂની અદાવતને કારણે થયેલ ફાયરિંગ અને જીવલેણ હુમલાની ઘટનામાં પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ નવાપરા વિસ્તારમાં રજપૂત જ્ઞાતિની વાડી પાસે રહેતા શાહિદભાઈ લોહિયા અને તેમના મિત્રો પર પૂર્વ અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે રિવોલ્વર અને તલવાર અને છરી જેવા હથિયારો સાથે આવી હુમલો કર્યો હતો. તેમજ હવામાં અને ફરિયાદી તરફ પણ ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં પોલીસે ફારૂકભાઈ હુસેનભાઈ મંસૂરી, કુલદીપભાઈ ધીરજભાઈ અગ્રાવત, ચેતન દયાળભાઈ, અશ્વિન ગિરધરભાઈ વસાયા ઉર્ફે અલી, રુદ્ર દયાનંદ પૂંજારી અને ફેઝાનભાઈ ફિરોઝભાઈ બેલીમ નામના કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે બનાવ સ્થળે લઈ જઈ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. આ સમગ્ર ઘટનાના મુખ્ય સૂત્રધાર ગણાતા તોફિક જમાલભાઈ હાલારી અને વલી જમાલભાઈ હાલારી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.